जो शहीद हुए हैं उनकी जरा आजादी जब हक थी। સ્પેશિયલ નર્સિંગની બહેનોને આપી છે અને કેટલું આમ ગૌરવ ફીલ થાય છે તમે આ જ્યારે આ ડ્રેસને પહેરો તો એવા દિવસે ઉપસ્થિત તમામ સરદાર વલ્લભભાઈ પટેલ આ બધાની જે મહેનત રંગ લાવી અને લોકો જોડાયા, સ્વયંભૂ લોકો જોડાયા અને હજારો સન ઇઝ ઓલ્સો હિયર જેમ ફ્રોમ પુણે, તમામ ટીચિંગ સ્ટાફ અને આજે તો તમે ખરેખર જમાવટ બનાવી વસ્તુ છે. આપણે ગુલામ હતા, લાંબા સમય સુધી આપણે ગુલામી ભોગવી તો આજનો દિવસ હું આપ સૌને ખૂબ ખૂબ નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને આજે સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તથા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે આજે ખૂબ જ સરસ આજે સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ ઉજવાયો છે, જેમાં તમામ અમારા મેડિકલ સ્ટુડન્ટ્સ, ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ્સ, નર્સિંગ સ્ટુડન્ટ્સ, અમારા ડૉક્ટર્સ, ફેકલ્ટી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ અને એની સાથે સાથે અમારા સર્વન્ટ્સ અને તમામ લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે। ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ હતો। આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ હતા શ્રી રાઘવેન્દ્ર દીક્ષિત સાહેબ, જે ગાંધીનગરમાં એડિશનલ ડિરેક્ટર મેડિકલ એજ્યુકેશન હતા અને આજે સાહેબે અમને એવો લાવો આપ્યો છે કે અહીંયા આવે અને અમારી સાથે આ કાર્યક્રમ ઉજવે। તો એમની સાથે સાથે અમારા કોલેજના ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટ, આરએમઓ ડૉક્ટર કેતન નાયક, નર્સિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શેખભાલભાઈ કડીવાલા તથા તમામ રિટાયર્ડ પ્રોફેસર્સ, સિનિયર પ્રોફેસર્સ પ્રહલાદ રાય છે, મેડમ છે, ઘણા બધા પ્રોફેસર્સ જોડાયા હતા, ઘણા બધા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જોડાયા હતા અને ખૂબ જ સુંદર આયોજન થયું છે અને મનમાં બસ એક જ આશા છે કે બસ જે રીતે આપણને સ્વતંત્રતા મળી એ રીતે જ આપણો દેશ આગળ ને આગળ પ્રગતિ કરે। આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબ છે, એમના નેતૃત્વમાં અને એમના ગાઈડન્સથી આપણે વધારે ને વધારે યંગ જનરેશન માટે, યંગ મેડિકલ સ્ટુડન્ટ્સને કઈ રીતે આગળ લાવી શકાય, કઈ રીતે મેડિકલ પ્રેક્ટિસ સારી કરી શકાય, હજી એથિકલ બનાવી શકાય, કઈ રીતે ડૉક્ટર્સને કોઈ તકલીફ ના પડે, સમાજને કોઈ તકલીફ ના પડે, સોસાયટીને બધી મેડિકલ સેવાઓ સારી મળી રહે, બસ એ દિશામાં આગળ વધીએ એવી પ્રાર્થના। આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। રાજ્યના પૂર્વ હેલ્થ ડાયરેક્ટર તબીબી શિક્ષણ ડૉક્ટર રાઘવેન્દ્ર દીક્ષિત સાહેબની ઉપસ્થિતિમાં મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે તમામ પ્રોફેસરો, તબીબો, નર્સિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ, મેડિકલ કોલેજના સ્ટુડન્ટ, ડીન, સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ગાયા, મીઠાઈ વેચી અને ડૉક્ટર દીક્ષિત સાહેબે ખૂબ સુંદર અને સારું જે વક્તવ્ય આપ્યું, તેમાં ખાસ કરીને કોરોના કાળ હોય કે આપત્તિ સમય હોય અને આ મેડિકલ કોલેજની આખી ગાથા, આનો ઇતિહાસ ખૂબ જૂનો છે, એથી અનેક તબીબો પાસ થઈને ગયા છે, ત્યારે સૌને શુભેચ્છાઓ પાઠવું છું। નર્સિંગ સ્ટાફ એ પણ એક તિરંગા સાડીમાં સજ્જ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। સિક્યુરિટી ગાર્ડ અને હોમગાર્ડના ગાર્ડ પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રગીત સાથે ધ્વજ ફરકાયો, આન બાન સાથે ભારત માતા કી જય, વંદે માતરમના જય ઘોષ સાથે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો।